टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જયંત પંડ્યાએ વર્તારા કરનારાઓ ઉપર જે આરોપો લગાવ્યા છે તેમાં કેટલું તથ્ય છે તે પણ ચકાસવું જરૂરી છે। અમે એવું નથી કહેતા કે તેઓ ખોટા હશે, અમારો ઈરાદો પણ તેમને ખોટા પાડવાનો નથી, પરંતુ હકીકતમાં અંબાલાલે જે તારીખોએ આગાહી કરી હતી તે તારીખોએ વરસાદ પડ્યો હતો કે કેમ તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે। વાત કરીએ જૂન મહિનાથી, તો તારીખ 20 જૂનના રોજ અંબાલાલ પટેલે એવી આગાહી કરી હતી કે તારીખ 23થી 25 જૂન દરમિયાન વરસાદ પડશે। પહેલા અંબાલાલ પટેલે 20 જૂને કરેલી આગાહી સાંભળો। જ્યારે ખેડૂત ભાઈઓ ચોમાસાની રાહમાં છે ત્યારે આ અંગે વધુ વિગતમાં જોઈએ તો હવે ચોમાસું ધીરે ધીરે આવશે। તારીખ 23 થી 25 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ કાકાએ કરેલી આ આગાહીનું ગ્રીન સિગ્નલ હતું, એટલે કે અંબાલાલ કાકાની આગાહી સામાન્ય રીતે સાચી પડી। 23 થી 25 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો। ત્યારબાદ અંબાલાલ પટેલે 26 જૂનના રોજ આગાહી કરી હતી। તેમણે તે સમયે શું કહ્યું, અંબાલાલ કાકાની આગાહી સાચી પડી કે નહીં એ પણ સાંભળો। બંગાળનો ઉપસાગર સક્રિય હોય તો જ વરસાદ સારો આવી શકે, એટલે 28-29 તારીખમાં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે જ્યાં વરસાદ નથી, જેમ કે ઉત્તર ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો માં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। તો અંબાલાલ કાકાની બીજી આગાહી પણ આંશિક રીતે સાચી પડી। તારીખ 28 અને 29 જૂનના રોજ તેમની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વરસ્યો હતો, પરંતુ ભારે વરસાદ નહોતો પડ્યો। આ વરસાદ તેમના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના કારણે જ પડ્યો હતો। મતલબ કે જૂનના અંત સુધીમાં તેમણે જે આગાહીઓ કરી હતી તે તદ્દન સાચી પડી। હવે વાત કરીએ જુલાઈ મહિનાની। જુલાઈ મહિનામાં અંબાલાલ કાકાએ કઈ તારીખે કઈ આગાહી કરી હતી તે સાચી સાબિત થઈ કે નહીં તે પણ જુઓ। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના ભાગો વરસાદની વંચિત હતા, પરંતુ હવે થોડા પાછલા દિવસોથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવામાં છે, એટલે હવે પાટણ સમી હારીજના ભાગો, પાટડી દસાડા માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેતા જળ ભરાવની સ્થિતિ બની શકે સિટીમાં, અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, પરંતુ ખાસ કરીને લગભગ મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ અને ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા તારીખ 7 સુધીમાં રહેવાની શક્યતા રહે। એટલે અંબાલાલ પટેલે 4 જુલાઈના રોજ કરેલી આગાહી પણ સાચી પડી। 5 થી 7 જુલાઈ સુધી તેમણે સાર્વત્રિક સારા વરસાદની આગાહી કરી હતી। ખાસ કરીને તેમણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી। આ આગાહી સાચી પડી, મતલબ કે 20 જૂનથી લઈને 7 જુલાઈ સુધીની અંબાલાલ કાકાની તમામ આગાહીઓ સાચી પડી, પરંતુ રાજ્યમાં 9 જુલાઈથી 13 જુલાઈ સુધીમાં વરસાદ પડ્યો નથી, અને એટલે જ જયંત પંડ્યા મેદાને આવ્યા। તેમણે સીધો જ ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવીને આગાહીકારો સામે સવાલ ઊભા કર્યા, પરંતુ અમે વરસાદે વિરામ લેતા જ તારીખ 11 જુલાઈના રોજ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે વરસાદે હાલ વિરામ લીધો હોવાથી
ખેડૂતોએ પિયતની વ્યવસ્થા કરવી પડશે. તેમણે વરસાદ કેમ નથી પડ્યો તેના કારણો પણ જણાવ્યા હતા. વરસાદે વિરામ લેવાનું મુખ્ય કારણ છે ચોમાસું ધરી ઉત્તર પૂર્વીય ભાગોમાં દેશના સરકી ગઈ છે. આ ઉપરાંત દેશના ઘણા ભાગોમાં વરસાદ નથી. તેમજ જોવા જઈએ તો સરફેસ વિન્ડ વાઈ રહ્યા છે. સરફેસ સપાટીના પવનો, જે પણ સપાટીના પવનો પણ ભેજને સૂકવી રહ્યા છે, જેના કારણે ખેડૂત ભાઈઓએ ખેતરમાં પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે.